ઉત્તરાખંડમાં છે, રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટમાં. આની હિસ્ટ્રી એમ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ ખતમ થઈ ગયું હતું એ વખત પાંડવોને એવું હતું કે આ પૂરા યુદ્ધમાં અમે અમારા રિલેટિવ્સને માર્યા છે, અમારા ગુરુને માર્યા છે, પછી અમારા જે કઝિન બ્રધર છે એ બધાને માર્યા છે. એન્ડ બિસાઇડ્સ ધેટ કે બીજા બધા જે નિર્દોષ લોકો હતા ને એમની પણ આમાં ડેથ થઈ છે. તો એમને એવું લાગ્યું કે અમે બહુ મોટું પાપ કર્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો પાંડવો જે હતા ને એ લોકો કૃષ્ણ ભગવાન જોડે ગયા કે અમે આટલું મોટું પાપ કર્યું છે તો એનો પશ્ચાતાપ અમે કઈ રીતે કરીએ. તો એમણે એવું કીધું કે તમે શિવ ભગવાન પાસે જાઓ, એ તમારા પાપોનો પશ્ચાતાપ કરશે. તો આ લોકો શિવ ભગવાનની ખોજમાં હિમાલય પર્વત સાઈડ ગયા. તો એ વખતે જે શિવ ભગવાન હતા એ મતલબ ગુસ્સે હતા એમનાથી કે એમને પાપ આવડું મોટું કર્યું છે. બટ પાંડવોના મનમાં એમના માટે બહુ સાચી ભક્તિ હતી. તો ઇનિશિયલી શિવજી એ લોકો આ 5 પાંડવો એમને ના શોધી શકે એના માટે એ લોકો એમને છે ને શિવજીએ નંદીનું રૂપ ધારણ કરી દીધું અને એના ગુપ્ત કાશીમાં છુપાઈ ગયા. તો આ પાંડવોની એટલી સાચી ભક્તિ હતી કે એમને મતલબ કે નંદીના સ્વરૂપમાં એમને ખબર પડી ગઈ કે હા આ શિવજી છે. તો ભીમ અને અર્જુન એમની એમ મતલબ કે પૂંછડી હતી એ પકડવા ગયા તો જે આખા નંદી હતા ને પૂરા જમીનમાં જતા રહ્યા. તો એમની જે પીઠ હતી ને એ પ્રકટ થઈ કેદારનાથમાં. તો એ રીતે કેદારનાથ ટેમ્પલ છે. ઇનિશિયલી પાંડવો દ્વારા બિલ્ડ થયું હતું એન્ડ ધેન એનું જે અત્યારનું કરંટ સ્ટ્રક્ચર છે ને એ આદિ શંકરાચાર્ય 8મી સદીમાં બિલ્ડ કર્યું હતું. બોલો જય